નમસ્કાર દર્શક મિત્રો, આઈએચઆરઆરટીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ઝઘડિયામાં બે સંતાનના પિતાએ માત્ર 9 વર્ષની બાળકી ઉપર બળજબરીપૂર્વક દુષ્કર્મ કરતા બાળકીની તબિયત લથડી। અંકલેશ્વર બાદ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર બાદ વડોદરામાં ખસેડાઈ। પોલીસે ગણતરીની મિનિટોમાં જ નરાધમને દબોચી કાર્યવાહી શરૂ કરી। જાડેશ્વર નજીક કન્ટેનર ચાલક બન્યો બેકાબુ। ડિવાઈડર તોડી અન્ય રોડ પર પહોંચી જતા બાઇક ચાલકોને લીધા અડફેટે। એકનું ઘટના સ્થળે મોત, ઈજાગ્રસ્તોને સારવારથી ખસેડાયા। ઝઘડિયા તાલુકાના વળાંગપોળ ગામે મકાનની દિવાલ પડતા 4 વર્ષના બાળકનું મોત। માત્ર નર્મદા નદીના જળ ઉપર નિર્ભર રહી નર્મદા પરિક્રમા કરી રહેલા દાદા ગુરુજી જાડેશ્વરના નીલકંઠેશ્વર મંદિરે આવતા આગમન। નર્મદા નદીના જળમાં જ ઉર્જા હોવાનું તેઓએ કહ્યું। મધ્યપ્રદેશનો 6 વર્ષીય બાળક શાળાની રજા લઈને દાદા દાદી સાથે નર્મદા પરિક્રમાએ નીકળ્યો। ભરૂચમાં આવી પહોંચતા સ્વાગત કરાયું। ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં પરપ્રાંતીય દંપતી મજૂરીએ ગયું હતું। તે માતા સંધ્યાકાળના સમયે ઘરે પરત ફરતા દીકરી ઘરમાં નહીં મળતા તેણે આજુબાજુ શોધખોળ કરી હતી। તે દરમિયાન જ સગીરા અત્યંત લોહી લુહાણ અવસ્થામાં અને રડતી કકળતી મળી આવી હતી અને તેના ગુપ્ત ભાગો ઉપરથી સતત લોહી વહી રહ્યું હતું। મોઢાના ભાગે પણ ગંભીર ઈજા હોય જેના પગલે માતા પણ સૌ પ્રથમ તેણીને સારવાર માટે રિક્ષા મારફતે અંકલેશ્વરની હોસ્પિટલ ખાતે લઈ ગયા બાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા। ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સગીરાની હાલત અત્યંત ગંભીર હોય અને તેણીનો જીવ બચાવવા માટે તાત્કાલિક સર્જરી ઓપરેશન સહિતની સારવાર શરૂ કરવામાં આવતા સગીરાના ગુપ્ત ભાગ ફાટી ગયો હોય, તેના મોઢાના ગળાના ભાગ ઉપર પણ ગંભીર ઈજા હોય પ્રકારની ગંભીર ઈજાના પગલે સગીરા ઉપર પ્રથમ દ્રષ્ટિએ દુષ્કર્મ થયું હોય તેવું ફલિત થતા ભોગ બનનારના નાના ભાઈ બહેનોની પૂછપરછ કરવામાં આવી હતી। માતાની પણ પૂછપરછ કરતા અને ભોગ બનનારની પૂછપરછ દરમિયાન તેની બાજુમાં જ રહેતો ઝારખંડનો 36 વર્ષીય વિજયકુમાર રામાશંકર પાસવાન નાઓ ઘર નજીકની મોટી દિવાલની પાછળ લઈ જઈ તેણીના કપડાં ઉતારી ગંભીર પ્રકારનું બળાત્કાર કર્યો હોવાનું પ્રકરણ સામે આવ્યું હતું। સમગ્ર પ્રકરણમાં ભરૂચ એલસીબી એસઓજી સ્થાનિક પોલીસની ટીમ કામે લાગી હતી અને 50થી વધુના સ્ટાફે આખરે નરાધમને ગણતરીની મિનિટોમાં જ દબોચી લીધો હતો। સમગ્ર પ્રકરણમાં ઝડપાયેલા આરોપીની કડક પૂછપરછ કરવામાં આવતા આરોપી વિજયકુમાર રામાશંકર પાસવાન 2 સંતાનનો પિતા હોય અને તેની પત્ની અને બાળકો ઝારખંડમાં રહેતા હોય અને ઝઘડિયા જીઆઈડીસીની કંપનીમાં નોકરી કરી રોજગારી મેળવતો હોવાનું કબૂલ્યું હતું, જેના પગલે તેની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી અને તેના મેડિકલ પરીક્ષણ કરાવવા સાથે તેના રિમાન્ડ મેળવવાની તજવીજ આરંભી છે। આ સમગ્ર પ્રકરણમાં મેડિકલ રિપોર્ટ બાદ વધુ હત્યાના પ્રયાસની કલમનો પણ ઉમેરો થઈ શકે તેવી પ્રાથમિક માહિતી ડીવાયએસપી તરફથી મળી રહી છે। સમગ્ર ઘટનામાં સગીરાની હાલત ગંભીર હોય, જીવન મરણ વચ્ચે હોય, જેના કારણે વધુ સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં રાત્રિના 2 વાગ્યા બાદ રિફર કરવામાં આવી અને ત્યાં તેની હાલત સારવાર ચાલુ રહી છે। સગીરાને ગુપ્ત ભાગે ગંભીર ઈજાઓ હોય અને લોહી વહેતું બંધ ન થતાં સ્ટીચ લેવાની પણ નોબત આવી ગઈ હતી અને તેણીને ગુપ્ત ભાગે અંદરના ભાગે પણ ગંભીર ઈજા હોય જેના કારણે સમગ્ર પ્રકરણમાં હત્યાના પ્રયાસનો પણ ગુનો બનતો હોય તો મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ વધુ હત્યાની પ્રયાસની કલમનો પણ ઉમેરો થઈ શકે તેવી માહિતી મળી રહી છે। ગઈકાલ 16/12/2024 ના રોજ ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક 10 વર્ષની ઉંમર જેટલી બાળકી ઉપર દુષ્કર્મ, અપહરણ તથા પોક્સો મુજબના ગુનાની ઘટના બનેલ, જેમાં પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી બાળકીની ગંભીર ઈજાઓને ધ્યાનમાં લઈ બાળકીને તાત્કાલિક સઘન સારવાર મળી રહે તેના માટે પ્રયત્ન કરેલ તથા ડોક્ટરની ટીમ સાથે કોર્ડિનેટ કરી ભરૂચ સિવિલ ખાતે સારવાર માટે પ્રયત્નો હાથ ધરવામાં આવેલ। ત્યારબાદ ઈજાઓ ગંભીર હોવાથી તેને વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે તબદીલ કરવામાં આવેલ, ત્યાં એની સારવાર સઘન ચાલુ છે। હાલમાં તબિયત અમને જ્યાં સુધી માહિતી મળી ત્યાં સુધી સ્ટેબલ છે। ત્યારબાદ આરોપીને પકડી પાડવા માટે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવવામાં આવેલ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી શકમંદોને ગણતરીના કલાકોમાં રાઉન્ડ અપ કરવામાં આવેલ અને તેમની આગવી રીતે પૂછપરછ કરી, ઇન્ટ્રોગેશન કરી અને આરોપીને આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવેલ। આ આરોપી જે છે એ ઝારખંડનો છે।
શ્રમિક બાળકી જે કોલોનીમાં રહે છે તેની આજુબાજુના કોલીમાં રહે છે અને એનું નામ છે વિજયકુમાર શ્રી રામાશંકર પાસવાન, ઉંમર 36 વર્ષ. તે થર્મેક્સ કંપનીમાં શેન્ટિંગ હેલ્પર તરીકે કામગીરી કરતો હતો અને મજૂરી કરી અને લોખંડ વીણવાનું કામ કરતો હતો. ત્યારે એકલતાનો લાભ લઈ આ બાળકી ઉપર બળાત્કાર અને ગંભીર ઈજા પહોંચાડવાનો ગુનો તેણે આચર્યો છે. બાળકીને ગુપ્ત ભાગેથી ગંભીર ઈજાઓ થતી હતી, મોઢાના ભાગે પણ ઈજાઓ હતી, ખૂબ લોહી વહી ગયું હતું. તેવા સમયમાં તેને રેસ્ક્યુ કરી અત્યારે તેની હાલત ખૂબ સ્ટેબલ છે. પોલીસે BNS 137(1)B, 65(2) અને પોક્સો એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરી હાલમાં તપાસ ચાલુ છે. ભરૂચ દહેજ માર્ગ પરથી પસાર થઈ રહેલા ક્રેનમાં અટાલી ગામ નજીક અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામ્યો હતો. સમય સૂચકતા વાપરી ક્રેનનો ચાલક નીચે ઉતરી ગયો હતો. જો કે આ તરફ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ક્રેન ભડકે બળી હતી. આ અંગેની જાણ થતાની સાથે જ ભરૂચ નગર સેવા સદનના 3 જેટલા ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. મુખ્ય માર્ગ પર જ ક્રેનમાં આગ ફાટી નીકળતા લોકોમાં ભયનો માહોલ પણ પસર્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ગુજરાત જેલ વિભાગના વડા ડોક્ટર KLN રાવ સાહેબના માર્ગદર્શન હેઠળ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના સંયુક્ત ઉપક્રમે ભરૂચ જિલ્લા જેલ ખાતે પરિવર્તન પ્રિઝન ટુ પ્રાઇડ કાર્યક્રમનો ફેઝ શુભારંભ જેલ અધિક્ષક NP રાઠોડના નેતૃત્વમાં કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શૈલેન્દ્રસિંહ જાડેજા, અમિત શર્મા, પિયુષ પટેલ, જીતુ જોશી નાઓ હાજર રહ્યા હતા અને વોલીબોલ, કેરમ તથા ચેસની રમતનો દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરાવવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા જેલના કુલ 60 બંદીવાનોએ પણ વિવિધ રમતોમાં ભાગ લીધેલો હતો. આ રમતમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની લિમિટેડ તરફથી કોચની પણ નિમણૂક કરવામાં આવેલ છે, જેઓ દ્વારા રમતગમતમાં ભાગ લેનાર તમામ બંદીવાનોને 1 માસ માટે તાલીમ આપવામાં આવશે, જેથી જેલમાં રહેલા બંદીવાનોની પણ સામાજિક અને માનસિક પરિસ્થિતિમાં સુધારો તથા બંદીવાનો વચ્ચે ખેલ ભાવના વધવા પામશે અને તેઓને સમાજમાં ગર્વથી જોડાવા માટે મોકો મળશે. તેમજ સારા એવા ખેલાડી તૈયાર કરી તેઓને રમતગમત ક્ષેત્રમાં સારી પ્રતિભા વિકસિત થાય તેવા આશયથી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ તથા જેલ પ્રશાસન દ્વારા એક અનોખું આયોજન કરવામાં આવ્યું છે. નર્મદાની પરિક્રમા કરતો એક બાળક અંકલેશ્વર ખાતે આવી પહોંચ્યો હતો. દાદા દાદી સાથે શાળામાં રજા મેળવી 6 વર્ષનો બાળક માં નર્મદાની પરિક્રમા કરી રહ્યો છે. કઠિન ગણાતી નર્મદા પરિક્રમામાં 6 વર્ષના બાળકની ભક્તિ જોઈ સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. મધ્યપ્રદેશના પ્રીતમનગરમાં ધોરણ 1માં અભ્યાસ કરતો 6 વર્ષીય નયન વર્માએ દાદા દાદી સાથે પરિક્રમા કરવાનો નિર્ધાર કર્યો હતો, જેથી તેણે આ વાત દાદા દાદીને જણાવતા તેઓ પણ નવાઈ પામ્યા હતા કે 6 વર્ષનું બાળક પગપાળા કઠિન પરિક્રમા કેવી રીતે કરી શકશે તે વિચારી રહ્યો હતો. नमन नमन आप कहाँ से हो? कितना घर हाँ मध्य प्रदेश। आप कहाँ से परिक्रमा कर रहे हो? ओंकारे सर हाँ, कितना दिन हुआ अभी परिक्रमा कर रहे हैं? 1 महीना कितना अभी तक चले पैदल? 500 किलोमीटर। 500 किलोमीटर हाँ, अभी कितना किलोमीटर चलना है आपको? अभी हमको करना 3000 30 किलो 3000 किलो 3000 क्यों लगा आपको 3600 कि परिक्रमा करना चाहिए ऐसा किया गया है? मैया लिए भैया के लिए। हाँ, कितनी कक्षा में पढ़ते हो? दूसरी दूसरी कक्षा में। हर रोज कितना पैदल चलते हो किलोमीटर? 20 किलोमीटर 20 किलोमीटर। अभी पूरी परिक्रमा ये पहली परिक्रमा है आपकी? हाँ पहले इसके बाद क्या करोगे? परिक्रमा आपको पढ़ाई आपके साथ कौन कौन आया है? दादा दादी दादा दादी। आप पूरी का परिक्रमा जो है पैदल ही करते हो ना? हाँ आपको कैसा लगा परिक्रमा करके इतना चल के? अच्छा अच्छा लगा। જો કે નયનની માં નર્મદાજીની ભક્તિ આગળ નમીને તેની સ્કૂલમાંથી રજા મેળવી પરિક્રમાની મંજૂરી આપી હતી. બાળ પરિક્રમાવાસી નયન પોતાના દાદા દાદી સાથે પગપાળા માં નર્મદાની પરિક્રમા કરવા નીકળ્યો છે. 6 વર્ષીય નયન વર્મા તેના દાદા દાદી સાથે અંકલેશ્વર શહેરમાં પ્રવેશ કર્યો હતો. તેઓ શહેરના મુખ્ય માર્ગ ઉપર નર્મદે હળના જાપ સાથે
પસાર થઈ રામકુંડ તીર્થ ખાતે આવી પહોંચ્યો હતો. રામકુંડ ખાતે રોકાણ કરી પ્રથમ ચરણના અંત ભાગ સુધી રવાના થયા હતા. ત્યારે દાદા દાદી માટે શ્રવણ કુમાર બનેલા આ બાળ ભક્તના માતા પિતા પણ ધન્ય છે કે તેઓએ પોતાના બાળકને આધ્યાત્મિક યાત્રા પણ મોકલ્યો છે. नानकराम क्या के रहते हो? पीतनगर के नगर हाँ मध्य प्रदेश। मध्य आपने कब यात्रा कब शुरू की? हमने 1 महीना 2 दिन हो गए. ये पैदल चल रहा है, हमारे साथ में हमारा पोता है और साल का है वो? ये 6 साल का है. 6 साल का है। हाँ चले कितना चला अभी तक? अभी तक ये 20 किलो 15 किलो 20 किलो 15-20 रोज चल रहा है डेली. यहाँ तक कितना किलोमीटर चला? यहाँ 500 किलोमीटर. हाँ अभी 300 किलोमीटर मतलब 3500 किलोमीटर 3000 किलोमीटर रोज चलना है. पैदल परिक्रमा करेंगे. ये कब पूरा कब होगी ये बड़ी? यह हमारे होगी 7 महीने के आसपास में. 7-8 लग गया है. 7 महीने. कितने लोग हैं आपके पास? हम परिक्रमा में 8 जो हैं. बच्चे सही? बच्चा सही. રાજપારડી પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વળાંકપોળ ગામે એક મકાનનું કામ ચાલી રહ્યું હતું, જેના બાજુમાં જ એક જૂનું મકાન આવેલું છે, જ્યાં ક્રિશિવકુમાર ભાવિક પટેલ નામનો 4 વર્ષીય બાળક રમી રહ્યો હતો. ત્યાં જ એકાએક મકાનની દિવાલ અચાનક ધરાશાયી થતાં બાળક દિવાલ નીચે દબાઈ ગયો હતો, જેને તાત્કાલિક દિવાલ નીચેથી બહાર કાઢી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડતા ફરજ પરના તબીબોએ મરણ જાહેર કર્યો હતો. અમદાવાદના સાબરમતી આશ્રમથી સ્વચ્છ ભારત, વ્યસન મુક્તિ ભારત, ફિટ ઇન્ડિયા તેમજ સશક્ત મહિલાના સંદેશ સાથે નીકળેલી દાંડી યાત્રા આમોદ આવી પહોંચતા તેમનું ભવ્ય ગાંધી આશ્રમ ખાતે સ્વાગત કરાયું હતું. આમોદ ગાંધી આશ્રમ ખાતે એનસીસી વિદ્યાર્થીઓની દાંડી યાત્રા આવી પહોંચતા આમોદ મામલતદારના વિનોદચંદ્ર જડીવાલા, નાયબ મામલતદાર રાકેશ ઠાકોર તેમજ ચામડિયા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા એનસીસીના વિદ્યાર્થીઓનું પુષ્પ વર્ષાથી ભવ્ય સ્વાગત કરાયું હતું. તેમની સાથે ઇન્ડિયન આર્મીના જવાનો પણ જોડાયા હતા. આમોદ ગાંધી આશ્રમ ખાતે આવેલી દાંડી યાત્રાના વિદ્યાર્થીઓએ નુક્કડ નાટક કરી હાજર વિદ્યાર્થીઓ તેમજ ગામના આગેવાનોને સ્વચ્છ ભારત, વ્યસન મુક્ત ભારત તથા ફિટ ઇન્ડિયા તેમજ સશક્ત મહિલાનો સંદેશો પાઠવ્યો હતો. ભરૂચ શહેરના જાડેશ્વર વિસ્તારમાં આવેલા મધુરમ પાર્ટી પ્લોટ નજીક સવારના સમયે એક કન્ટેનર ચાલક ભૂલથી શહેરમાં પ્રવેશી ગયો હતો. જોકે કન્ટેનર ચાલક આગળથી વળાવીને પુનઃ નેશનલ હાઈવે જાડેશ્વર ચોકડી તરફ જઈ રહ્યો હતો. આ સમય દરમિયાન જ પોતાના કન્ટેનરને પૂર ઝડપે ભગાવી લાવતા મધુરમ પાર્ટી પ્લોટ નજીક આવેલા સ્પીડ બ્રેકર પાસે પોતાના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ડિવાઈડર તોડીને કન્ટેનર સામેની બાજુએ આવેલા વીજ ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ સમયે જાડેશ્વર ચોકડી તરફથી આવતા 2 મોટરસાયકલ સવારને અડફેટે લઈ લીધા હતા. અકસ્માતમાં બંને મોટરસાયકલ સવાર વ્યક્તિઓને ઈજાઓ પણ પહોંચી હતી, જેમાં ઘટના સ્થળ ઉપર જ મોટરસાયકલ ચાલક સુરેશ લાલજી છોડવડિયાનું મોત થઈ ગયું હતું, જ્યારે તેની સાથે પ્રેમજી પવનસિંહ રાજપૂતને પણ ઈજા પહોંચતા સારવાર માટે 108 મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હોવાના અહેવાલો મળ્યા હતા. ત્યાં પણ તેની હાલત નાજુક હોવાના અહેવાલો મળ્યા છે. નર્મદા પરિક્રમાનું ભક્તોમાં અનેરું મહત્વ રહ્યું છે અને એટલા માટે જ નર્મદા પરિક્રમાએ હજારોની સંખ્યામાં લોકો નીકળતા હોય છે. પરંતુ માત્ર નર્મદા નદીના જળ ઉપર જ નર્મદા પરિક્રમા કરવી ઘણી કઠિન હોય છે. દાદા ગુરુ છેલ્લા 3 વર્ષથી માત્ર નર્મદા નદીના જળ ઉપર નિર્ભર રહી પોતાની નર્મદા પરિક્રમા કરી રહ્યા છે. છેલ્લા 1500 દિવસ ઉપરાંતથી માત્ર નર્મદા નદીના જળ ઉપર, અને તે પણ 200 થી 250 ગ્રામ નર્મદા નદીનું જળ આરોગીને પરિક્રમાએ નીકળેલા દાદા ગુરુજી અંગે વૈજ્ઞાનિકોએ પણ અનેક પ્રયોગો કર્યા છે અને આ નર્મદા નદીના જળ ઉપર જ નિર્ભર રહી પરિક્રમા કરવી શક્ય છે ખરી? અને આ બાબતે વૈજ્ઞાનિકો પણ અચંબામાં મુકાઈ ગયા છે. તેવા દાદા ગુરુજી સતત 3જા વર્ષે પણ માત્ર નર્મદા નદીના જળ ઉપર જ નિર્ભર રહી નર્મદા પરિક્રમાએ નીકળ્યા છે. ભરૂચના જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે આવી પહોંચતા તેમની સાથે સંખ્યાબંધ નર્મદા પરિક્રમવાસીઓ પણ જોડાયા છે. જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં દાદા ગુરુજી કે જેઓ માત્ર નર્મદા નદીના જળ ઉપર નિર્ભર રહીને દાદા ગુરુજીના અનુયાયી ભારતસિંહ પરમારે પણ દાદા ગુરુજીના કઠોર તપસ્યા અંગે માર્ગદર્શન આપ્યું હતું. દાદા ગુરુજીએ જાડેશ્વરના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં હજારો ભક્તોને આશીર્વચન આપવા સાથે કહ્યું હતું કે મારામાં જે ઉર્જા આવે છે તે નર્મદા નદીમાંથી જ આવે છે. माँ नर्मदा नदी के जल में ही ऊर्जा है.
मेरे शरीर में ऊर्जा कहाँ से आता है? तो नर्मदा नदी के पानी में ही, जल में ही ऊर्जा है। उसी ऊर्जा से आज मैं नर्मदा परिक्रमा कर रहा हूँ। ભરૂચની નર્મદા નદી એટલી પવિત્ર છે કે માત્ર દર્શનથી પાપ મુક્ત થવાય છે, પરંતુ આ જ પવિત્ર જળથી નિર્ભર બની છેલ્લા 3 વર્ષથી નર્મદા પરિક્રમા કરી રહેલા દાદા ગુરુજીએ ભરૂચમાં પણ નીલકંઠેશ્વર મંદિરે પ્રવચન આપ્યું હતું। ટ્રકમાં જાહેર રસ્તા પરથી હવાને દૂષિત કરે તેમજ લોકોની તંદુરસ્તીને નુકસાન બને તે રીતે ઘન કચરાનું વહન કરવામાં આવી રહ્યું હતું। તેમજ જાવીરે પણ ગામના લોકોનું આરોગ્ય બગડે તેવું જાણતો હોવા છતાં પણ તેના ખેતરમાં ડમ્પિંગ કરવા માટે મંગાવતા પોલીસ દ્વારા જીપીસીબી તેમજ આરોગ્ય વિભાગ સહિતના સંબંધિત વિભાગને જાણ કરવામાં આવી હતી। ભરૂચ પાનોલી સુરતની સચિન જીઆઈડીસી પાસેની ડમ્પિંગ સાઇટમાં ઠાલવવાનો ઘન કચરો અંકલેશ્વર તાલુકામાં આવેલા રવિન્દ્ર ગામમાં એક શખ્સના ખેતરમાં ડમ્પિંગ કરવાના કારસાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। પાનોલી પોલીસે કુલ 71,000નો ઘન કચરો ભરેલી 3 હાઈવા ટ્રક ઝડપી પાડી ત્રણેય ટ્રકના ડ્રાઈવર તેમજ જમીન માલિક સહિત 4 જણાની ધરપકડ કરતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થઈ ગયો છે। પાનોલી પોલીસ સ્ટેશનના પીઆઈ શિલ્પા દેસાઈ, હેડ કોન્સ્ટેબલ સહિત પોલીસ વિભાગે કાર્યવાહી કરી છે અને પિલુદ્રા ગામે વડોદરા મુંબઈ એક્સપ્રેસવેની કામગીરીને લઈને ચાલતા બંદોબસ્તના સ્થળે પણ પેટ્રોલિંગમાં જઈ રહ્યા હતા। તે વેળા જ પાનોલી ગામે રવિન્દ્ર ચોકડી પાસેથી 3 હાઈવા ટ્રકમાં શંકાસ્પદ ઘન કચરો ભરી જવાતો હોવાનું ધ્યાને આવતા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે। પ્રાથમિક પૂછપરછમાં તેમના નામ સુરેશ બચુ નીનામાં રહે અડાજણ સુરત, રણજીત પાનસિંહ વાસ્કેલા રહે અલીરાજપુરા તેમજ સંજીત ગૌરી યાદવ રહે સચિન જીઆઈડીસી સુરત હોવાનું માલુમ પડ્યું હતું। ટીમે તેમની ટ્રકમાં તલાશી લેતા ડોમેસ્ટિક ઘન કચરો ભરેલો હોવાનું જણાઈ આવ્યું હતું, જેના પગલે પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે। અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર। ઝઘડિયામાં 2 સંતાનના પિતાએ માત્ર 9 વર્ષની બાળકી ઉપર બળજબરીપૂર્વક દુષ્કર્મ કરતા બાળકીની તબિયત લથડી। અંકલેશ્વર બાદ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર બાદ વડોદરામાં ખસેડાઈ। પોલીસે ગણતરીની મિનિટોમાં જ નરાધમને દબોચી કાર્યવાહી શરૂ કરી। જાડેશ્વર નજીક કન્ટેનર ચાલક બન્યો બેકાબુ। ડિવાઈડર તોડી અન્ય રોડ પર પહોંચી જતા બાઇક ચાલકોને લીધા અડફેટે। એકનું ઘટના સ્થળે મોત, ઈજાગ્રસ્તોને સારવારથી ખસેડાયા। ઝઘડિયા તાલુકાના વળાંકપોળ ગામે મકાનની દિવાલ પડતા 4 વર્ષના બાળકનું મોત। માત્ર નર્મદા નદીના જળ ઉપર નિર્ભર રહી નર્મદા પરિક્રમા કરી રહેલા દાદા ગુરુજી જાડેશ્વરના નીલકંઠેશ્વર મંદિરે આવતા આગમન। નર્મદા નદીના જળમાં જ ઉર્જા હોવાનું તેઓએ કહ્યું। મધ્યપ્રદેશનો 6 વર્ષીય બાળક શાળાની રજા લઈને દાદા દાદી સાથે નર્મદા પરિક્રમાએ નીકળ્યો। ભરૂચમાં આવી પહોંચતા સ્વાગત કરાયું। તો હતા અત્યાર સુધીના સમાચાર। નવા સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।